આ એ ભુવા અને આ એ તાંત્રિક કે જે વિચાર કરો કે કોઈ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થઈ ગયું, એની આત્મા લેવા માટે એને વાજતે ગાજતે જેવો મહિલાઓ એમનું સ્વાગત સત્કાર કરે છે, બીજા કેટલા બધા લોકો એ ફૂલ ત્યાં ફેંકે છે, એમને એની પધરામણી કરે છે, જેમાં આત્મા લેવા માટે તાંત્રિક હોસ્પિટલ ખાતે પહોંચ્યો અને એને વાજતે ગાજતે લઈ આવવામાં આવ્યો. અંધશ્રદ્ધાના ધતિંગ મૃતકનો આત્મા લેવા માટે એ તાંત્રિક હોસ્પિટલ ખાતે પહોંચે છે. સમાચારોમાં આગળ વાત દાહોદની કરીએ તો દાહોદમાં એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે, જે કિસ્સો તમે સાંભળીને તમે પણ કહેશો કે સાવ આવું તો ન હોય. દાહોદની અંદર એક ચોંકાવનારી ઘટના બની છે. જી હા, એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો, જેમાં આત્મા લેવા માટે તાંત્રિક હોસ્પિટલ ખાતે પહોંચ્યો અને એને વાજતે ગાજતે લઈ આવવામાં આવ્યો. અંધશ્રદ્ધાના ધતિંગ મૃતકનો આત્મા લેવા માટે એ તાંત્રિક હોસ્પિટલ ખાતે પહોંચે છે. સાથે જ અંધશ્રદ્ધાના નામે હોસ્પિટલની બહાર એ તાંત્રિક ધૂણવા પણ લાગે છે. બીજી તરફ અકસ્માતમાં મૃત્યુ બાદ પરિવારજનો એ આત્મા મુક્તિ કરવા માટે, એ વિધિ કરવા માટે ભુવાને ત્યાં લઈ આવ્યા હોવાની વાત. સાથે જ હોસ્પિટલમાં તાંત્રિકે સામાન્ય કામગીરીમાં ખલેલ પેદા કરી હોવાની વાત સામે આવી છે. અંધવિશ્વાસના નામે હોસ્પિટલની બહાર એ વિધિ કરવામાં આવી, ધૂણતો દેખાયો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાથે જ આજના યુગમાં અંધશ્રદ્ધાના એ ચંગુલમાં આપણે કેમ ફસાઈ રહ્યા છે, કેમ ખોટા લોકોના વિશ્વાસમાં આવી રહ્યા છે, હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે આવી તાંત્રિક વિધિને મંજૂરી કેમ મળે, તંત્ર અને પોલીસ અંધશ્રદ્ધા જેવા કૃત્યો સામે કાર્યવાહી શા માટે નથી કરતી. સાથે જ બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે આજના યુગમાં અંધશ્રદ્ધાના ચંગુલમાં લોકો ફસાઈ રહ્યા છે. જોઈ લો આ એ ભુવાને કે જે આત્મા લેવા માટે હોસ્પિટલની બહાર આવે છે અને ત્યાં એમનું સ્વાગત કરવામાં આવે, એને ફૂલથી વધાવવામાં આવે છે, એને પાણી પીવડાવવામાં આવે છે, અને ધૂણતા ધૂણતા કંઈક બોલે છે. આ એ ભુવા અને આ એ તાંત્રિક કે જે વિચાર કરો કે કોઈ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થઈ ગયું, એની આત્મા લેવા માટે એને વાજતે ગાજતે જેવો મહિલાઓ એમનું સ્વાગત સત્કાર કરે છે, બીજા કેટલા બધા લોકો એ ફૂલ ત્યાં ફેંકે છે, એમને એની પધરામણી કરે છે. અને આ વિડીયો આપણા ગુજરાતનો છે ને આપણા ગુજરાતની અંદર આ પ્રકારની અંધશ્રદ્ધા ક્યારથી ફેલાવા લાગી? ચલો ફેલાવા લાગી, પરંતુ જે લોકો છે અંધશ્રદ્ધામાં કેમ વિશ્વાસ કરી રહ્યા છે? આજે પણ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા ખૂબ મહેનત કરે છે કે અંધશ્રદ્ધાને કઈ રીતે ડામવી અને અંધશ્રદ્ધામાંથી લોકોને કઈ રીતે બહાર કાઢવા. તેને લઈને કેટલા એવા ભુવા અને ભુવીઓને એ કહી શકાય કે ભાઈ ધતિંગ જે કરતા હોય એમને ખુલ્લા પાડ્યા છે. આ વિડીયો પણ જુઓ કે જે દાહોદનો છે, કે જેની અંદર હોસ્પિટલ બહાર ભુવાએ કેવા ધતિંગ કર્યા. તમારે તો એન્ટીબીટી ગંદકી છે.